ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી કે જે કચ્છથી આવ્યા। ઈશ્વર આશ્રમના સંચાલકના વિવાદ મામલે હાઈકોર્ટનો ચુકાદો। નવા આદેશ સુધી હાલના જ મહંત કરશે સંચાલન, તેમ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। રાજ્ય સરકારના મંતવ્યને ગ્રાહ્ય રાખી ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો। અંતિમ નિર્ણય સુધી વ્યવસ્થામાં ફેરફાર યોગ્ય ન હોવાની સરકારની રજૂઆત। કચ્છમાં લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે ઈશ્વર આશ્રમ અને વર્ષ 2012માં મહંતના નિધન બાદથી સંચાલનનો વિવાદ છે। આશ્રમના ઉત્તરાધિકારી અને વ્યવસ્થાપનને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે। ટ્રસ્ટ ભક્તોની કમિટી દ્વારા ચલાવવાનો એક જૂથનો મત તો લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ઈશ્વર આશ્રમના મહંત શાંતિરામજીનું વર્ષ 2012માં નિધન થયું હતું। હાલના મહંત સાધુ મોહનદાસજીનો દાવો છે કે પરંપરાગત ચાદર વિધિથી જ તેમને સંચાલન મળ્યું છે, તો બીજી તરફ એક જૂથે વર્ષ 2025માં મહંતને હટાવી એક હોક કમિટી નિયુક્ત કરવા રાજકોટ ચેરિટી કમિશનરને અરજી કરી છે અને સમગ્ર મામલે હવે વિવાદ સર્જાયો છે।